अध्याय 1 श्लोक 24 संजय उवाच एवमुक्त्वा ऋषिकेशो गुडाकेशेन भारत। અહીંયા બે શબ્દ વાપર્યા છે। એક ઋષિકેશ ભગવાન કૃષ્ણનું નામ છે અને ગુડાકેશ કહેતા અર્જુનનું નામ છે। ગુડાકેશ એટલે ઊંઘ અને આળસ ઉપર જે માણસે વિજય મેળવેલો છે એને ગુડાકેશ કહેવામાં આવે છે। આ શ્લોક સંજય બોલે છે। સંજયે અર્જુનને ગુડાકેશ કહ્યો છે। શા માટે? કારણ કે અર્જુન રાત્રિના સમયે આરામ કરવાને બદલે ધનુર્વિદ્યા શીખતો હતો એટલા માટે। અને બીજો શબ્દ છે આ શ્લોકની અંદર રથોત્તમ। રથોત્તમ એટલે કે જીવનનો જે રથ છે, અર્જુનનો જે રથ છે એને ઉત્તમ કહેવામાં આવ્યો છે। શા માટે? કારણ કે એની દોરી છે ને એ ભગવાનના હાથમાં છે અને આ ભગવાને છે એ અર્જુનનો રથ છે એ ચલાવી અને સાબિત કરી દીધું છે કે પોતે અર્જુનનો રથ ચલાવતા ચલાવતા અર્જુનની તમામ આજ્ઞાઓ ભગવાને માની છે। અહીંયા અર્જુને ભગવાનને રથ રોકવાનું કહ્યું એટલે તરત ભગવાન છે એ રથની નીચે ઉતરી અને રથને રોકી લીધો છે। અહીંયા એટલું કહેવું છે કે આળસને છોડી અને તમારા રથની લગામ છે ને એ યોગ્ય વ્યક્તિના હાથમાં આપો અને તમે છે એ કોઈ પણ વ્યક્તિ નાની હોય કે મોટી હોય એની વાત સાંભળવાનું શરૂ કરો। આવું સંજય આ શ્લોકની અંદર કહે છે।